નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયો લેક્ચરમાં આપણે તમને ખબર છે કે ચેપ્ટર નંબર 7 કંપનીનું વિસર્જન એની આપણે વાત કરતા હતા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એમાં પ્રશ્ન નંબર 2 કાલે જોયો હતો, એટલે કે આગલા વિડીયો લેક્ચરમાં આપણે જોયો હતો કે ટ્રિબ્યુનલ દ્વારા, ટ્રિબ્યુનલ એટલે અદાલતના આદેશથી કંપનીનું વિસર્જન થાય તો એના કયા કયા સંજોગો હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો, એના આગલા વિડીયો લેક્ચરમાં આપણે એવો અભ્યાસ કર્યો હતો કે કંપનીના વિસર્જનના પ્રકારો 2 કીધા હતા. ક્યાં ક્યાં હું તમને કહી દઉં. એક આપણે ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જન કીધું હતું અને બીજું આપણે કીધું હતું એ કેના દ્વારા, તો કે સ્વૈચ્છિક વિસર્જન આપણે કીધું હતું. વિસર્જનના મુખ્ય 2 પ્રકાર. વિસર્જનની વાત આવે એટલે કંપનીનું વિસર્જન કાયદા દ્વારા થાય. અગાઉની વાત ફરીથી એક વખત કહું, કંપનીનો જન્મ પણ કાયદા દ્વારા થાય એટલે આપણે કૃત્રિમ વ્યક્તિત્વ એને કીધું હતું. જેમ કંપનીનો જન્મ કાયદા દ્વારા થાય તેવી જ રીતે કંપનીનું વિસર્જન પણ કાયદા દ્વારા થાય. એટલે કે કાયદાની દ્રષ્ટિએ કંપનીનું વિસર્જન કરવાનું હોય તો કંપનીનું વિસર્જન કરતી વખતે એને ફડચાની પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે. જ્યાં ફડચાની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં કંપનીનું વિસર્જન થાય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ એ વાત કરી હતી કે સામાન્ય રીતે કંપનીનું વિસર્જન ક્યારે થતું હોય, તો કે કંપનીની આર્થિક પરિસ્થિતિ કેવી, તો કે નબળી પડે અને પોતે દેવું ચૂકવવા માટે અસમર્થ હોય ત્યારે કંપનીનું વિસર્જન કરવામાં આવતું હોય. આ સામાન્ય રીતે આપણે વિદ્યાર્થી મિત્રો એવી પણ વાત થઈ હતી, કંપનીનું વિસર્જન માત્ર ને માત્ર શું, તો કે આર્થિક પરિસ્થિતિ નબળી પડે તો જ થાય એવું જરૂરી નથી. ખાસ ધ્યાન રાખજો. આપણે જે વાત કરી હતી કે સામાન્ય રીતે કંપનીનું વિસર્જન એવી રીતે હોય કે જ્યારે કંપનીની આર્થિક પરિસ્થિતિ નબળી હોય અથવા દેવું ચૂકવવા માટે અસમર્થ બને ત્યારે કંપનીનું શું, તો કે વિસર્જન કરવામાં આવતું હોય. તો વિદ્યાર્થી મિત્રો એમાં આપણે પ્રકાર 2 જોયા હતા. ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત, ટ્રિબ્યુનલ અથવા અદાલત દ્વારા ફરજિયાત વિસર્જન અને બીજું આપણે કીધું હતું સ્વૈચ્છિક વિસર્જન. હવે ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જનના આપણે 7 સંજોગો જોયા. એનું સૂત્ર કીધું હતું, એનો અર્થ આપણે કીધું હતું કેના આદેશથી, ટ્રિબ્યુનલના આદેશથી કંપનીનું જો વિસર્જન કરવામાં આવે અથવા કંપનીને ફડચાની પ્રક્રિયામાં લઈ જવામાં આવે તો એને ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જન થયું ગણાય. એનું આપણે વિદ્યાર્થી મિત્રો ભાયોકનો ખાસ એવું સૂત્ર જોયું હતું. 7 મુદ્દા આપણે જોયા હતા કે જે એ સંજોગોમાં ટ્રિબ્યુનલ એટલે કે અદાલતના આદેશથી કંપનીનું ફરજિયાત વિસર્જન થાય છે. બીજો આપણે પ્રકાર વિદ્યાર્થી મિત્રો એ જોયો તો સ્વૈચ્છિક વિસર્જન. હવે સ્વૈચ્છિક વિસર્જનનો આપણે ડાયાગ્રામ જોયો ત્યારે વાત થઈ હતી કે સ્વૈચ્છિક વિસર્જનના પણ 2 પ્રકાર પડે છે. એક સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન અને બીજું લેણદારો દ્વારા વિસર્જન. હવે સ્વૈચ્છિક વિસર્જનના 2 પ્રકાર પછી જોઈએ, પણ સ્વૈચ્છિક વિસર્જન કોને કહેવાય, સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ આપી તેના સંજોગો જણાવો. અહીં આપણે પ્રશ્ન એ જ છે, સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ આપી તેના સંજોગો જણાવો. સ્વૈચ્છિક વિસર્જન ક્યારે, તો કે એમાં તમને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો, ડાયાગ્રામ તમે મગજમાં રાખો તો તમને ખબર પડી જાય કે એમાં અદાલતની દખલગીરી નથી. જો અદાલતની દખલગીરી અથવા અદાલતના આદેશથી કંપનીનું વિસર્જન થાય તો એને આપણે ફરજિયાત વિસર્જન કહીએ છીએ. તો અહીંયા અદાલતની દખલગીરી વગર કંપનીના સભ્યો કે કંપનીના લેણદારો દ્વારા કંપનીનું વિસર્જન કરવામાં આવે અથવા કંપનીને ફડચાની પ્રક્રિયામાં લઈ જવામાં આવે તો એને કેવું, તો કે સ્વૈચ્છિક વિસર્જન કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ફરીથી એક વખત, કેના દ્વારા, તો કે અદાલતની દખલગીરી વગર કંપનીના સભ્યો તથા કંપનીના લેણદારો. કેમ કે આપણે હવે કેટલા વિદ્યાર્થીઓને એમ થાય છે સભ્યોને લેણદારો કેમ આવ્યા. વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે પ્રકારોનો ચાર્ટ જોયો હતો ત્યારે આપણે જોયું હતું કે સ્વૈચ્છિક વિસર્જનના 2 પ્રકાર જોવા મળે. એક તો સભ્યો દ્વારા અને બીજું લેણદારો દ્વારા. તો આપણે એ જ કીધું કે અદાલતની દખલગીરી વગર કંપનીના સભ્યો કે કંપનીના લેણદારો દ્વારા કંપનીને ફડચામાં લઈ જવામાં આવે તો એને સ્વૈચ્છિક વિસર્જન કહેવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું. હવે સ્વૈચ્છિક વિસર્જનના સંજોગો કયા, સ્વૈચ્છિક વિસર્જન આપણે આના પછી જોશું. સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન થાય અને લેણદારો દ્વારા થાય. પણ આટલું યાદ હડફેટ રાખવાનું, સભ્યો દ્વારા થાય ત્યારે લેણદારો ન હોય, લેણદારો દ્વારા થાય ત્યારે સભ્યો ન પૂછે. પણ સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કરવામાં આવે ક્યારે, લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કરવામાં આવે ક્યારે, તો સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન ત્યારે થાય જ્યારે કંપની સદ્ધર હોય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો,
સભ્યો એટલે કે કંપનીના માલિકો જે શેર હોલ્ડરો છે એ કંપનીના શું તો કે સભ્યો દ્વારા કંપનીનું વિસર્જન ત્યારે જ થાય જ્યારે કંપની સદ્ધર હોય, એટલે કે પોતાના લેણદારોને દેવું ચૂકવવા માટે સમર્થ હોય. જ્યારે લેણદારો દ્વારા ક્યારે વિસર્જન થાય તો કે લેણદારો દ્વારા ક્યારે વિસર્જન થાય જ્યારે કંપની શું તો કે ખોટની શક્યતા ધરાવતી અથવા ખોટ કરતી હોય ત્યારે એને લેણદારોએ જ્યારે વિસર્જન કરવાનું થાય ત્યારે સભ્યોને પૂછવાનું રહેતું નથી. પણ સભ્યોએ લેણદારોને પણ પૂછવાનું હોતું નથી, પણ સભ્યો ત્યારે જ વિસર્જન કરી શકે જ્યારે શું તો કે કંપની પોતાના લેણદારોને દેવું ચૂકવવા માટે સમર્થ હોય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું, ચર્ચા કરશું, પણ આ મુદ્દો આવ્યો તો આપણે વાત કરી. પણ ડાયાગ્રામને આધારે તમારે આટલું વિચારવાનું કે સ્વૈચ્છિક વિસર્જન હોય તો એમાં અદાલતની દખલગીરી ન હોય, બસ આટલું યાદ રાખવાનું. સ્વૈચ્છિક વિસર્જનના બે પ્રકાર તો જોશું, પણ સ્વૈચ્છિક વિસર્જન કયા સંજોગોમાં થાય? 3 સંજોગોમાં સ્વૈચ્છિક વિસર્જન થાય. એક કંપનીની મુદત, એક તો કે બનાવ, અને એક ખાસ ઠરાવ. એટલે કે 3 બાબત, એક પેલું કંપનીની મુદત, બીજું બનાવ અને ત્રીજું ખાસ ઠરાવ. આ 3 સંજોગોમાં કંપનીનું કેવું તો કે સ્વૈચ્છિક વિસર્જન થાય. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બોર્ડમાં તમને 3 માર્કમાં પ્રશ્ન પૂછશે કે સ્વૈચ્છિક વિસર્જનના સંજોગો જણાવો. અર્થ નહીં પૂછે, ડાયરેક્ટ તમને કહેશે કે સ્વૈચ્છિક વિસર્જનના સંજોગો જણાવો. અથવા સ્વૈચ્છિક, ક્યારેક 1 માર્કમાં એવો પણ પ્રશ્ન પૂછે કે સ્વૈચ્છિક વિસર્જન અંગેની જોગવાઈ કેમાં હોય તો કે કંપનીનું મોટે ભાગે શબ્દ લાગે એટલે નિયમન પત્ર હોય. કેમ કે નિયમન પત્ર એ કંપનીના આંતરિક વહીવટને લગતા નીતિ નિયમો દર્શાવતો દસ્તાવેજ છે. કંપનીના નીતિ નિયમો, તમામ નીતિ નિયમો કેમાં તો કે નિયમન પત્રમાં હોય. એટલે કહેવાનું હોય તો આપણે કહેવાનું રહેશે, ફરીથી પ્રશ્ન ઉપર જાય, સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ આપી સ્વૈચ્છિક વિસર્જનના સંજોગો જણાવો. રેડી? તો જોઈએ, પહેલે આપણે પ્રસ્તાવના હેડિંગ નથી આપ્યું પણ પેરેગ્રાફ પડી લખ્યું કે કંપની તથા લેણદારો કે સભ્યો. હવે જો સ્વૈચ્છિક વિસર્જનની વાત આવે ને એટલે લેણદારો અને સભ્યો આવશે. કંપની તથા લેણદારો કે સભ્યો અદાલતમાં ગયા સિવાય, જો કીધું અદાલતમાં ગયા સિવાય, એટલે કે અદાલતની દખલગીરી વગર, અદાલતમાં ગયા સિવાય સ્વૈચ્છિક રીતે કંપનીને ફડચામાં લઈ જવાનું નક્કી કરી શકે છે. એવું નથી કે અદાલત જ નક્કી કરે, અદાલત જ આદેશ આપે. જો અદાલત આદેશ આપે તો કેવું કહેવાય તો કે ફરજિયાત વિસર્જન કહેવાય. ટ્રિબ્યુનલના આદેશથી થાય અથવા અદાલતના તો ફરજિયાત. અહીંયા આપણે એ જ કીધું, કંપની તથા લેણદારો કે સભ્યો, કોની તો કે અદાલતની દખલગીરી શું? કેવી રીતે તો કે સ્વૈચ્છિક રીતે કંપનીને ફડચામાં લઈ જવાનું નક્કી કરી શકે છે. સ્વૈચ્છિક ફડચામાં કંપની અને તેના લેણદારો, જો અહીંયા ધ્યાન રાખજો, તથા કંપની અને તેના સભ્યો. કેમ કે કંપની અને તેના લેણદારો અને કંપની અને તેના સભ્યો શું કામ આવ્યું તો કે સ્વૈચ્છિક વિસર્જન આ બે જ કરી શકે. કોના દ્વારા તો કે સભ્યો દ્વારા પણ હોઈ શકે અને લેણદારો દ્વારા હોઈ શકે. પણ લેણદારોએ કંપનીને લઈ જાય તો કંપની તથા તેના લેણદારો, સભ્યો પણ કંપનીને ફડચામાં લઈ જઈ શકે તો કંપની અને તેના સભ્યો પરસ્પર એકબીજાના હક્કો નક્કી કરે છે. કેવી રીતે વિસર્જન કરવું? કેમ કે કંપનીએ એક કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે, કાયદાની જોગવાઈ મુજબ એનું વિસર્જન કરો. એટલે તો એને કીધું કે કંપની અને તેના લેણદારો તથા કંપની અને તેના સભ્યો કેવી રીતે તો કે પરસ્પર એકબીજાના હક્કો નક્કી કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રસ્તાવના જેવું આપણે પ્રશ્નની સમજૂતીમાં આગળ જોયું, એ એમ કહે કે કંપનીના સભ્યો કે કંપનીના લેણદારો પણ કંપનીને ફડચામાં લઈ જઈ શકે. આ માટે અદાલતની દખલગીરી જરૂરી નથી. અદાલતની દખલગીરી સિવાય કંપનીને ફડચામાં લઈ જઈ શકે છે. અને જ્યારે કંપનીને ફડચામાં લઈ જાય ત્યારે સ્વૈચ્છિક ફડચા માટે શું તો કે કંપની અને તેના લેણદારો અને કંપની અને તેના સભ્યો પરસ્પર એકબીજાના હક્કો નક્કી કરે છે. જ્યારે સભ્યો કે લેણદારો દ્વારા કંપનીનું વિસર્જન થાય ત્યારે તમને ખબર, આપણે એલસીબી ગોરની વ્યાખ્યા યાદ કરો. પ્રોફેસર એલસીબી ગોરે શું કીધું હતું કે જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે કંપનીની મિલકતો અને લેણાનો ઉપયોગ કેના તો કે દેવું ચૂકવવા માટે થાય. અને ત્યાર પછી જો પૈસા વધે એટલે કે નાણાં વધે તો એનો ઉપયોગ કેના માટે થાય તો કે સભ્યો માટે. પણ નિયમન પત્રમાં જે જોગવાઈ હોય એ માટે સભ્યો વચ્ચે વહેંચી લેવામાં આવે. તો અહીંયા એ જ કીધું કે કંપની અને તેના લેણદારો તથા કંપની અને તેના સભ્યો પરસ્પર એકબીજાના હક્કો નક્કી કરે છે. રેડી? હવે આપણે મૂળ મુદ્દા ઉપર જાય. અર્થ તમને ત્યારે જ યાદ રહીએ, ડાયાગ્રામ જોવો એટલે અર્થ રેડી, એમાં કાંઈ કેવું પડે નહીં.
ફરજિયાત ફેરબદલી અને ફરજિયાત વિસર્જન અને સ્વૈચ્છિક વિસર્જન. ફરજિયાત એટલે ટ્રિબ્યુનલના આદેશથી કંપનીને ફડચામાં લઈ જવામાં આવે તો એને ફરજિયાત વિસર્જન કહેવાય અથવા ટ્રિબ્યુનલના આદેશથી વિસર્જન થયું કે. જ્યારે સ્વૈચ્છિક વિસર્જનમાં તો કે અદાલતની દખલગીરી હોતી નથી, પણ કોણ તો કે કાં તો કંપનીના સભ્યો લઈ જાય અને કાં કંપનીના કોણ તો કે લેણદાર. એનો મિનિંગ એવો થયો કે અદાલતની દખલગીરી વગર, સાંભળજો, અદાલતની દખલગીરી વગર કંપનીના સભ્યો કે લેણદારો, કંપનીના સભ્યો કે લેણદારો કંપનીને ફડચામાં લઈ જાય તો એને સ્વૈચ્છિક વિસર્જન કહેવાય. તો એ જ કીધું કંપનીના સભ્યો અને લેણદારો. જો આ કીધું સભ્યો અને લેણદારો તેની તો કે અદાલતની દખલગીરી સિવાય, જો અદાલતની દખલગીરી હોય તો ફરજિયાત વિસર્જન કહેવાય. કંપનીના સભ્યો અને લેણદારો અદાલતની દખલગીરી સિવાય કંપનીને ફડચામાં લઈ જાય તો તેને શું કહેવાય તો કે તે પ્રક્રિયાને કેવું તો કે સ્વૈચ્છિક વિસર્જન કહે છે. યાદ રાખજો, બહુ સહેલો અર્થ છે. આપણે આટલો પ્રકારોનો ચાર્ટ યાદ રાખો ને તો તમને અર્થ યાદ રહી જાય. સ્વૈચ્છિક વિસર્જનમાં આપણે પ્રકારો બે આવ્યા હતા, સ્વૈચ્છિક વિસર્જન અને ફરજિયાત વિસર્જન. સ્વૈચ્છિક વિસર્જનમાં પાછા બે પ્રકાર આપણે કીધા હતા, આકૃતિ ડાયાગ્રામ પણ દોર્યો તો સભ્યો દ્વારા સ્વૈચ્છિક અને લેણદાર. તો આ જ કીધું કંપનીના સભ્યો અને લેણદાર કોની તો કે અદાલતની દખલગીરી સિવાય કંપનીને કેમાં તો કે ફડચામાં લઈ જાય તો તે પ્રક્રિયાને કેવું તો કે સ્વૈચ્છિક વિસર્જન કહેવાય. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે આપણે એ જોઈ પ્રશ્ન હજી અહીંયા જ આપણે પહોંચ્યા, સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ આપી તો અર્થ આપ્યો. હવે આગળ હાલી તેના સંજોગો સમજાવો, કયા સંજોગોમાં સ્વૈચ્છિક વિસર્જન થાય. પછી ભલે એ સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન હોય કે લેણદારો દ્વારા હોય, પણ એના સંજોગો કયા? તો 3 સંજોગ છે. એક કંપનીની મુદત, બીજું બનાવ અને ત્રીજું ખાસ ઠરાવ. યાદ રાખજો, તમને વિકલ્પમાં પૂછે કે નીચેના કયા સંજોગોમાં કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન કરવામાં આવતું નથી તો આ 3 હશે ને એક બીજી બાબત આપેલી છે સ્વૈચ્છિક વિસર્જન. ક્યારેક તમને એમ કે અહીંયાથી 3 માર્કમાં અહીંયાથી પ્રશ્ન પૂછશે સ્વૈચ્છિક વિસર્જનના સંજોગો સમજાવો. 3 જ મુદ્દા છે અને 3 માર્ક. દરેક મુદ્દાનો કેટલો તો કે 1 માર્ક હોય, ખાસ ધ્યાન રાખજો. તો આપણે કહેવાનું કે 3 મુદ્દામાં આપણે પહેલી બાબત કીધી કંપનીની શું તો કે મુદત. જ્યારે કંપનીની સ્થાપના કરી ત્યારે કંપનીનું નિયમન પત્ર તૈયાર કર્યું વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. હવે નિયમન પત્રમાં જ કંપનીની મુદત આપેલી હોય કે કંપની આટલા વર્ષ માટે શરૂ રાખે. તો હવે જો નિયમન પત્રમાં જ મુદત હોય તો એ મુદત પૂરી થતાં જો કંપનીનું વિસર્જન કરવું હોય તો કોઈ રોકી ન શકે. પણ આના માટે શું કરવું પડે તો કે સામાન્ય સભામાં કેવો તો કે સામાન્ય ઠરાવ. આટલું યાદ, આ 3 મુદ્દા સમજવા માટે તમારે એક નિયમન પત્રની જોગવાઈ યાદ રાખવાનું અને એક સામાન્ય સભા અને સામાન્ય ઠરાવ કા સામાન્ય સભા અને ખાસ ઠરાવ હશે. આટલું યાદ રાખો એટલે 3 મુદ્દા થઈ ગયા. એમાં કોઈ અઘરી વસ્તુ છે નહીં. પહેલી બાબત ફરીથી કંપનીની મુદત. કંપનીની મુદત કેને કહેવાય તો કે જો કીધું કંપનીના નિયમન પત્રમાં કંપનીની સ્થાપના ચોક્કસ મુદત માટે કરવામાં આવી છે તેવું જણાવેલું હોય. જ્યારે કંપનીની સ્થાપના કરી ત્યારે કંપનીના નિયમન પત્રમાં જ ઉલ્લેખ કરેલો હોય કે કંપની 10 વર્ષ માટે ચાલુ રાખવામાં આવે. 10 વર્ષ પૂરા થાય એટલે કંપનીનું પણ વિસર્જન ડાયરેક્ટ ન થાય એના માટે કંપનીની સામાન્ય સભામાં સામાન્ય ઠરાવ કરવો. સામાન્ય સભામાં સામાન્ય ઠરાવ પસાર થાય એટલે કંપનીને ફડચામાં લઈ જઈ શકાય, એટલે કે કંપનીનું વિસર્જન કરી શકાય. ફરીથી વિદ્યાર્થી મિત્રો, સ્વૈચ્છિક ફડચાના અથવા સ્વૈચ્છિક વિસર્જનના 3 સંજોગ કંપનીની મુદત, બનાવ અને ખાસ ઠરાવ. એમાં પહેલી બાબત જોઈ કંપનીની મુદત. એમાં આપણે કીધું કે જ્યારે કંપનીની સ્થાપના થાય ત્યારે જ કંપનીના નિયમન પત્રમાં ઉલ્લેખ કરેલો હોય કે કંપની કેટલા વર્ષ માટે શરૂ રાખવામાં આવે. જો અહીં કીધું કે કંપનીના નિયમન પત્રમાં કંપનીની સ્થાપના ચોક્કસ મુદત માટે કરવામાં આવે તેવું જણાવેલ હોય ત્યારે તે મુદત પૂરી થતાં, જો અહીંયા આપણે કોઈ જરૂર નથી પણ કંપની ઈચ્છે, કંપનીના સભ્યોને લેણદારો ઈચ્છે તો કંપની શરૂ રાખી શકે. અહીંયા આપણે જો એ પણ જોઈ શકીએ કે કંપની ક્યાંય ખોટમાં છે એવું કોઈ ઉલ્લેખ જ નથી કર્યો. પણ જ્યારે કંપનીની સ્થાપના થઈ ત્યારે નિયમન પત્રમાં એની ચોક્કસ મુદત દર્શાવેલી હોય તો આ મુદત પૂરી થતાં કેવું તો કે સામાન્ય સભામાં, જો કીધું સામાન્ય સભામાં કેવો ઠરાવ તો કે સામાન્ય ઠરાવ. યાદ રાખજો, 2માં સામાન્ય ઠરાવ ને અહીંયા તો શું છે ખાસ ઠરાવ જ છે.
ઓલરેડી જ શું છે તો કે ખાસ ઠરાવ. હવે ઠરાવ કોને સામાન્ય કહેવાય કોને ખાસ ઠરાવ એની આપણે ઘણી બધી ચર્ચા કરી, એટલે વારંવાર આપણે કરશું નહીં. દરેક વિદ્યાર્થીને ખબર સામાન્ય ઠરાવમાં સાદી બહુમતી અને ખાસ ઠરાવમાં 75%. બરોબર. તો અહીં આપણે પહેલાં એક જ મુદ્દા બધામાં આપવાના છે. અહીં આપણે કીધું કે જ્યારે કંપનીની સ્થાપના કરી ત્યારે જ નિયમન પત્રમાં ઉલ્લેખ કરેલો હોય કે કંપનીની સ્થાપના ચોક્કસ મુદત માટે કરવામાં આવે છે. તો આ મુદત પૂરી થતાં કેમાં તો કે સામાન્ય સભામાં કેવો તો કે સામાન્ય ઠરાવ પસાર કરી કંપનીનું વિસર્જન કરી શકાય. રેડી. ત્યાર પછી બીજી બાબત છે બનાવ. હવે કંપનીના નિયમન પત્ર મેં તમને આ પ્રકારો વિદ્યાર્થી મિત્રો ચાલુ કર્યા એ પહેલાં બે બાબત કીધી. એક નિયમન પત્ર તમારે યાદ રાખવાનું અને એક સામાન્ય સભામાં સામાન્ય ઠરાવ કે સામાન્ય સભામાં ખાસ ઠરાવ. આટલું યાદ રાખો તો 3 બાબત સહેલાઈથી આપણે શીખી શકીશું. પહેલું કંપનીની મુદત કીધી, બીજું આપણે કીધું બનાવ. હવે જો કંપનીએ જ એવું નક્કી કર્યું, સાંભળજો, કે કોઈ ચોક્કસ બનાવ બને તો કંપનીનું શું તો કે વિસર્જન કરવું, એવું નિયમન પત્રમાં જ ઉલ્લેખ કરેલ. કેમ મુદતનો નિયમન પત્રમાં, એવી જ રીતે આ નિયમન પત્રમાં પણ શું તો કે અમુક બનાવ બનતા કંપનીનું વિસર્જન કરવામાં આવશે એવું નિયમન પત્રમાં જ ઉલ્લેખ કરેલો હોય. અને જો એ બનાવ બને તો કેમાં તો કે સામાન્ય સભામાં કેવો ઠરાવ તો કે સામાન્ય ઠરાવ. તો એ જ કીધું અમુક બનાવ બનતા કંપનીનું વિસર્જન કરવામાં આવશે તેવું કંપનીના કેમાં તો કે નિયમન પત્રમાં. અહીંયા નિયમન પત્રમાં તો અહીંયા નિયમન પત્રમાં, અહીંયા સામાન્ય સભામાં સામાન્ય ઠરાવ, અહીંયા પણ સામાન્ય સભામાં સામાન્ય. એક અહીંયા જ સામાન્ય સભામાં કેવો તો કે ખાસ ઠરાવ હોય, યાદ રાખજો. એટલે આપણે કીધું કે અમુક બનાવ બનતા કંપનીનું શું તો કે વિસર્જન કરવામાં આવશે તેવું કેમાં તો કે કંપનીના નિયમન પત્રમાં જણાવેલ હોય અને એ બનાવ બનતા કંપનીની કેવી તો કે સામાન્ય સભામાં કેવો તો કે સામાન્ય ઠરાવ પસાર કરી અને કંપનીને કેમાં તો કે ફડચામાં લઈ જઈ શકાય. ફરીથી વિદ્યાર્થી મિત્રો, પહેલે આપણે સ્વૈચ્છિક ફડચા અથવા વિસર્જનનો અર્થ કીધો. એમાં આપણે કીધું કંપનીના સભ્યો કે કંપનીના લેણધારકોની તો કે અદાલતની દખલગીરી સિવાય કંપનીને ફડચામાં લઈ જાય તો તે પ્રક્રિયાને સ્વૈચ્છિક વિસર્જન કહેવાય. સ્વૈચ્છિક વિસર્જનના 3 સંજોગો આપ્યા: કંપનીની મુદત, બીજું બનાવ અને ત્રીજું ખાસ ઠરાવ. એમાં 2માં આપણે મુદ્દા સમજ્યા. કંપનીની મુદત, એમાં આપણે કીધું કંપની ચોક્કસ સમય માટે સ્થાપવામાં આવે એવું નિયમન પત્રમાં ઉલ્લેખ કરેલો હોય તો આ મુદત પૂરી થતાં સામાન્ય સભામાં કેવો સામાન્ય ઠરાવ પસાર કરી કંપનીનું વિસર્જન થાય. બીજી બાબત આપણે કીધી બનાવ. અમુક ચોક્કસ બનાવ બનતા કંપનીનું વિસર્જન કરવામાં આવશે એવો ઉલ્લેખ કેમાં તો કે કંપનીના નિયમન પત્રમાં કરેલો હોય. તો કંપનીના નિયમન પત્રમાં જે બનાવ છે એ મુજબ જો કંપનીમાં બનાવ બને તો સામાન્ય સભામાં કેવો તો કે સામાન્ય ઠરાવ પસાર કરી અને કંપનીને ફડચામાં લઈ જઈ શકાય. અને નંબર 3 ખાસ ઠરાવ. હવે ખાસ ઠરાવ કોને કહીએ એની આપણે હમણાં વાત કરી. અહીંયા આપણે કહીશું કંપનીની આર્થિક સ્થિતિ સધર હોય. જો સાંભળી લેજો, હમણાં આપણે વાત કરી હતી આમાં ક્યાંય સંજોગ તમને ખબર છે કે એવા કોઈ સંજોગ દર્શાવેલ નથી. કંપની ખોટમાં હોય, કંપની પોતાનું દેવું ચૂકવવા માટે સદ્ધર ન હોય તો જ વિસર્જન થાય એવું નથી. અહીંયા ખાસ ઠરાવમાં આપણે જોઈ શકીએ કે કંપની કેવી તો કે એની આર્થિક સ્થિતિ સારી છે એટલે કે સદ્ધર છે અને પોતાનું લેણદારનું દેવું પણ ચૂકવી શકે એમ એવું નથી કે પોતાના લેણદારોને દેવું ચૂકવી શકે એમ નથી. નાદારીની પરિસ્થિતિ છે, ખોટમાં છે એટલે કંપનીનું વિસર્જન જ થાય એવું જરૂર નથી. ક્યારેક કેટલી વખત એવું પણ હોય કે કંપની ખોટની એટલે કે આર્થિક સ્થિતિ સારી હોય, સદ્ધર હોય, છતાં પણ કંપનીનું વિસર્જન થાય. અને એનો આ મુદ્દો જ છે આપણે જોઈએ છીએ કે કંપનીની આર્થિક સ્થિતિ કેવી તો કે સદ્ધર હોય અને લેણદારોને દેવા ચૂકવવા માટે શું તો કે સક્ષમ હોય તો પણ સામાન્ય સભામાં કેવો તો કે ખાસ ઠરાવ. અહીંયા બેમાં જો યાદ રાખજો, આટલું યાદ રાખવાનું હરફેટ. સામાન્ય સભા નિયમન પત્ર, સામાન્ય સભા સામાન્ય ઠરાવ, નિયમન પત્ર સામાન્ય સભા સામાન્ય ઠરાવ. અહીંયા તો કે ખાસ ઠરાવ. પણ કેવું તો કે કંપનીની આર્થિક સ્થિતિ કેવી તો કે સદ્ધર હોય અને પોતાનો અને લેણદારોને દેવું ચૂકવવા માટે કેવું તો કે સક્ષમ હોય તો પણ સામાન્ય સભામાં કેવો તો કે ખાસ ઠરાવ પસાર કરી અને કંપનીને ફડચામાં લઈ જઈશ. પણ જ્યારે કંપની પોતાની આર્થિક સ્થિતિ સારી હોય, પોતાના લેણદારનું દેવું ચૂકવવા માટે સક્ષમ હોય તેમ છતાં પણ કંપનીની સભામાં કેવો તો કે ખાસ ઠરાવ પસાર કરી અને કંપનીને કેમાં તો કે ફડચામાં લઈ જઈ શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે પ્રશ્ન નંબર 3ની ચર્ચા કરી. જો ક્રમશઃ પહેલે આપણે વિસર્જનનો અર્થ અને વ્યાખ્યા જોયું, બીજું આપણે જોયું કે વિસર્જનના પ્રકારો અને ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જનના સંજોગો. એમાં આપણે 7 સંજોગોની ચર્ચા કરી. હવે આ સ્વૈચ્છિક વિસર્જન આવ્યું, એના આપણે અર્થ અને એના સંજોગોની ચર્ચા કરી. 3 સંજોગ ફરીથી
કંપનીની મુદત, બનાવ અને ખાસ ઠરાવ. મુદત માટે તો કે નિયમન પત્રમાં જોગવાઈ, સામાન્ય સભામાં સામાન્ય ઠરાવ. બનાવ માટે તો કે નિયમન પત્રમાં જોગવાઈ હોવી જોઈએ અને સામાન્ય સભામાં સામાન્ય ઠરાવ. ત્રીજી બાબત આપણે ખાસ ઠરાવ, એમાં આપણે કીધું કંપની સદ્ધર હોય, આર્થિક સ્થિતિ સારી હોય, પોતાના લેણદારનું દેવું ચૂકવવા માટે સક્ષમ હોય, તોય છતાં તેમ છતાં કંપનીની સભામાં કેવો તો કે ખાસ ઠરાવ પસાર કરી અને કંપનીને ફરજામાં લઈ જઈ શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ, સ્વૈચ્છિક ફરજાનો કયો, સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ, સ્વૈચ્છિક ફરજાનો અર્થ, સ્વૈચ્છિક ફરજાના સંજોગો અથવા સ્વૈચ્છિક વિસર્જનના સંજોગો ત્રણની ચર્ચા કરી. હવે આગળ જુઓ તો આપણે ડાયાગ્રામ મુજબ જોઈએ તો સ્વૈચ્છિક વિસર્જનનું આપણે કીધું, પણ હવે પાછું એમાં પણ બે છે. એક લેણદારો દ્વારા હોય અને કોના દ્વારા તો કે સભ્યો દ્વારા પણ સ્વૈચ્છિક વિસર્જન હોય. તો આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કોને કહેવાય અને એની વિધિ શું, લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કોને કહેવાય, એ એક માર્કમાં તમને અર્થ પૂછાય, અને લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિના મુદ્દા એની આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં ચર્ચા કરીશું. તો આજે અહીંયા સુધી રાખીએ, બરોબર.